સુરત શહેરમાં હજુ પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે એક અનોખું દ્રશ્ય સામે આવ્યું છે, જ્યાં સમૂહલગ્ન માટે ચૂલા પર રસોઈ બનાવવામાં આવી। સમૂહલગ્ન કાર્યક્રમમાં કોમર્શિયલ ગેસ પૂરતો ન મળતા આયોજકોએ લાકડાના ચૂલા તૈયાર કર્યા। કાર્યક્રમમાં લગભગ 15,000થી વધુ લોકો માટે ભોજન તૈયાર કરવાનું હતું, જેથી મોટા પાયે ભઠ્ઠીઓ બનાવવા માટે જેસીબીની મદદ લેવામાં આવી। લાકડાનો ઉપયોગ કરીને ભોજન તૈયાર કરવામાં આવ્યું અને આખો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો। આ રીતે ગેસની અછત વચ્ચે આયોજકોએ આપદાને અવસરમાં ફેરવી પરંપરાગત પદ્ધતિથી રસોઈ બનાવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। યુદ્ધની અસરમાં જે રીતે ધીરે ધીરે હવે ભારતભરમાં જે રીતે તેમની અસર જોવા મળી રહી છે, ત્યારે સુરતમાં પણ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકીએ છીએ કે આ મુજબના દ્રશ્યો છે તે અહીં દેખાઈ રહ્યા છે। ત્યારે જે રીતનો જમણવાર હતો અને તેમાં આ પ્રમાણે હવે જે લાકડાથી જે ચૂલો છે તે બનાવી અને 15,000થી વધુ લોકોનું માટેની જે રસોઈ છે તે બનાવવામાં આવી રહી છે। ત્યારે ગોળાદરામાં ઉત્તર ભારતીયોનું સમૂહ લગ્નનું જે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે અને જેને કારણે જે પ્રમાણેના દ્રશ્યો જોઈ શકીએ છીએ કે એલપીજી સિલિન્ડર ન હોવાને કારણે જમીનમાં ખાડો કરી અને જે રીતે સૂલ બનાવી અને જે રીતે રસોઈ તૈયાર કરવામાં આવી રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક જે આફતમાં અવસરની વાત છે। ત્યારે અહીંના લોકો સાથે સીધી વાત કરીશું। શું કહેશો, જે રીતે ગેસની અછત વચ્ચે આટલો મોટો પ્રસંગ કેવી રીતે પાર પાડ્યો? મારું નામ અમરસિંહ રાજપૂત છે। મેં ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિનો ટ્રસ્ટી છું અને આ આપદા તો છે, પણ આપદા એટલી મોટી નથી કે જેનું કોઈ સમાધાન નથી। આજથી 2 દિવસ પહેલા અમને થોડીક મુશ્કેલી પડી હતી કે કઈ રીતે અમે કરશું, પણ અમે અમારા સાંસદશ્રીને સંપર્ક કર્યો અને ગામના વડીલોનો સંપર્ક કર્યો। ત્યારે એ લોકોએ કીધું કે ભાઈ આમાં કોઈ મૂંઝાવાની જરૂર નથી અને તમે લાકડા પર ફોકસ કરો, તમને જોઈએ એટલા લાકડા અમે ગામડાથી આપશું। અને એ લોકો 2,000 કિલો લાકડા અહીં મોકલી આપ્યા। કાલે રાતના દૂધીનો હલવો બનાવ્યો અમે, અત્યારે પૂરી, 2 જાતના શાક, દાલ, ભાત, બધી આઈટમ જેટલી અમારી પહેલાથી નિર્ધારિત હતી તે આઈટમોમાં કોઈ કમી રાખી નથી અને જેટલા આમંત્રિત મહેમાનો હતા તમામ આમંત્રિત મહેમાનો એટલા જ આવવાના છે, એમાં પણ અમે કોઈ કમી કરી નથી। એટલે આ જે પરિસ્થિતિ છે તે છે થોડી વિકટ તો છે જ, પણ એમાં અમને અત્યારે કોઈ તકલીફ હાલ નથી। કેટલા લોકો આ પ્રસંગમાં આવવાના છે અને ઉત્તર ભારતીયોનો આખો મોટો એક પ્રસંગ સુરત ખાતે થઈ રહ્યો છે? 51 જોડાનો લગ્ન છે અને 15,000 લોકો આમંત્રિત મહેમાનો આવવાના છે। સમસ્ત ઉત્તર ભારતીયના દરેક 22 સમાજના લોકો અહીંયા જોડાયેલા છે અને દરેક લોકો ખૂણે ખૂણેથી અહીંયા આવવાના છે। બિલકુલ વડીલ, તમે શું કહેશો, જે રીતે આખું આયોજન કરવામાં આવ્યું છે અને આપદાને જે આફતમાં અવસરમાં બદલવામાં આવ્યું? એ બધી સારી કામ છે। અમરભાઈ જે મારા ટ્રસ્ટી છે, આ લોકોની ઉત્તર ભારતીય સમિતિનું લગ્ન થાય છે, બીજી લગ્ન છે, એને બહુ સારી રીતે અનુભવ છે और સારી રીતે પ્રસાર થશે। મારા ઉત્તર ભારતીયોમાં લાકડાને ઉપર ही ભોજન પ્રસાદ બને છે, એટલે બહુ સારી લાગે। એટલે મારા માટે તો નવા નથી, મારા માટે તો જૂનો છે। બિલકુલ, આપણે નગરસેવક પણ છે, તમે શું કહેશો, જે રીતે આફતના અવસરમાં બદલી રહ્યા છે? આજે અહીંયા ઉત્તર ભારતીય સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 51 જોડાના લગ્ન હતા। લગભગ 15થી વધુ લોકો અહીંયા બરાતી તરફથી જમણવાર કરવાના હતા, પરંતુ અમે કેટરર્સને વાત કરી હતી, કેટરર્સે કોન્ટ્રાક્ટ આપ્યો હતો। કાલે બપોરે કેટરર્સે કીધું કે ચૂલા ગેસની વ્યવસ્થા થવાની નહીં, ખાડી દેશોમાં યુદ્ધ ચાલે છે। એ દિશામાં અમે અમારા અહીંયાના સાંસદ અને જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબને વાત કરી। એમણે કીધું તમે લોકો આપદાને અવસરમાં બદલી નાખો, તમે કરી શકો છો। અમે લોકો રાતના જેસીબી મંગાવીને તમામ કાર્યકર્તાઓએ કોઈ જેસીબી મંગાવ્યું, કોઈએ ઈંટની વ્યવસ્થા કરી, કોઈ લાકડાની વ્યવસ્થા। ગામડા અમે 2 ટન જેવા લાકડા જોઈતા હતા, એટલે અમે લોકો અલગ અલગ ગામડામાંથી આ લાકડાની વ્યવસ્થા કરી। એટલે આ વ્યવસ્થા કરીને આ તો અમારા પૂર્વજો જે હતા એ લોકો આ કામ કરતા હતા, પેલા ગેસનો બાટલો તો હતો જ નહીં, એટલે એ દિશામાં આગળ વધીને આજે આ જે આપદા હતી એને અવસર બદલી નાખ્યો અને સાંજે સુંદર જમણવાર અહીંના બરાતીઓ કરીને જશે એ વ્યવસ્થા કરી છે। બિલકુલ, ખૂબ સરસ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને જે રીતે જોઈ શકાય છે તે મુજબ કે અત્યારે અહીં આ પ્રમાણે લાકડાની જે ચૂલ બનાવી અને તેમાં જે રસોઈ છે તે બનાવવામાં આવી રહી છે। ત્યારે આ પ્રમાણેના દ્રશ્યો છે તે જોઈ શકીએ છીએ મુજબના, અને જે રીતે આપદાને આફતમાં અવસરમાં બદલી નાખ્યો છે, એટલે 15,000થી વધુ લોકોનું જે જમણવાર છે સમૂહ લગ્નમાં તે થનાર છે, પરંતુ અહીં લાકડાની રસોઈ ઉપર તમામ મહેમાનોને અગવડતા ન પડે તે માટેની તમામ વ્યવસ્થા છે કરી દીધી। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી,